નમસ્કાર, જય શ્રી રામ. આજે આપણે વાત કરીએ કે કેવી રીતે સરકારી કર્મચારીઓ ગરીબોના પેટ પર લાત મારે છે. એમને રસ્તા પર ઊભેલી લારી દેખાઈ આવે છે, ગલ્લા દેખાઈ આવે છે, રસ્તા પર કોઈ ફુગ્ગા વેચતું હોય, કોઈ પણ ગમે તે રીતે મજૂરી કરતું હોય તે દેખાઈ આવે છે, પણ જે જાહેરમાં દારૂ અને નશીલા પદાર્થ વેચતા હોય તે નથી દેખાતું. તમે જુઓ વિડીયો કેવી રીતે ગરીબોને હેરાન કરવામાં આવે છે. આ લોકો મહેનત કરીને મજૂરી કરીને કમાવતા હોય છે, છતાં આ લોકો એમને નડતર રૂપે નડતા હોય છે. જો કેવી રીતે એમનો માલ સામાનનો બગાડ કરવામાં આવી રહ્યો છે, કેવી રીતે એમનો માલ સામાન લઈ જવામાં આવી રહ્યો છે, એમનો ગુનો શું? એ ફક્ત ઈમાનદારીથી મજૂરી કરી રહ્યા છે, એ એમનો ગુનો છે. જ્યારે 2 નંબરિયાઓ ખુલ્લે આમ 2 નંબરની વસ્તુ વેચતા હોય છે, 2 નંબરના ધંધા કરતા હોય છે, નશીલા પદાર્થ વેચતા હોય છે, એના પર કાર્યવાહી નહીં એ દેખાતા નથી. પણ જે ઈમાનદારીથી જે મહેનત મજૂરી કરીને કમાવી રહ્યું છે તેનું નુકસાન કરવું છે. જુઓ કેવી રીતે એમનો માલ સામાન ફેંકવામાં આવે છે, એમનાથી ખેંચીને લઈ જવામાં આવે છે. સામાન્ય વ્યક્તિ, ઈમાનદાર વ્યક્તિ, ગરીબ વ્યક્તિ શું મહેનતથી મજૂરી નથી કરી શકતો? તે મહેનતથી કમાવી નથી શકતો? એનો ગુનો શું? શું માણસ મહેનત મજૂરી કરીને તેનો માલ સામાન વેચીને તેના ઘર પરિવારનું ગુજરાન ના કરી શકે? સાવ આવું તો આ છે માણસાઈ. જુઓ એમની માથે પણ નથી, કેવો માલ સામાન ખેંચીને લઈ જઈ રહ્યા છે, માલ સામાન નુકસાન કરી રહ્યા છે. શું આ યોગ્ય છે? એમનો દોષ શું? એ ફક્ત શાકભાજી વેચીને, કોઈ પણ વસ્તુ ચીજ વસ્તુ વેચીને તેમનું ગુજરાન કરી રહ્યા છે. કોઈ 2 નંબર ધંધો તો નથી કરી રહ્યા ને, છતાં એમની પર અત્યાચાર. જુઓ ને કેવું નુકસાન કરી રહ્યા છે. શું આવું નુકસાન કરવું યોગ્ય છે? તમે જો એ દબાણમાં ઊભા હોય, તમારે દબાણની કોઈ કાર્યવાહી કરવી હોય તો તમે એમને પ્રેમથી સમજીને ત્યાંથી હટાવી શકો છો ને. શાંતિથી સમજાવો, 2 વાત કરીને એમને સમજાવો, તે હટી જશે. શું જરૂરી છે કે એમનો માલ સામાન બગાડવો, એમનાથી માલ સામાન ખેંચીને લઈ જવો, એમનો માલ સામાન રસ્તા પર ફેંકી દેવો? શું આ બધું કરવું જરૂરી છે? તમે એમને શાંતિ નથી સમજાવી શકતા? એ જે વ્યક્તિ જે શાકભાજી વેચતો હોય, જે ચીજ વસ્તુ વેચતો રોડ પર, એ ક્યાંકથી વ્યાજે પૈસા લાવીને પણ આ ધંધો કરતો હોય છે. એમની મજબૂરીઓ છે, એમની પાસે એટલું રોકાણ, એટલા પૈસા નથી હોતા કે તે પૈસા રોકીને કોઈ માલ સામાન લાવી વેચી શકે. ત્યારે કોઈ સાથે કોઈ જોડેથી વ્યાજે પૈસા લેતા હોય છે, કોઈ જોડે ડાયરી પર પૈસા લેતા હોય છે, પછી બધા ધંધો કરતા હોય છે. કેમ? તે ઈમાનદારીથી મહેનત મજૂરી કરીને કમાવવું હોય છે અને એમનું ઘર પરિવાર ચલાવવું હોય છે. આ તદ્દન ખોટું છે. આ બધું બંધ થવું જોઈએ. દબાણના નામે આવાને હેરાન ના કરો. જો તમારે ખરેખર દબાણ હટાવવું હોય તો એવા લોકોનું દબાણ હટાવો જે રોડ રસ્તા રોકીને બેઠા છે, જે ખોટા દુકાનની બહાર, ઘરની બહાર ઓટલા બનાવી બેઠા છે. નેતાઓના દબાણ હટાવો, સરકારી કર્મચારીઓને દબાણ હટાવો. એવા લોકોને દબાણ હટાવો ને જ્યાં જરૂરત છે. આની જગ્યા પર કોઈ કર્મચારી હોય અને એનો માલ સામાન મેં બગાડ્યો હોય તો એને કેટલું ખોટું લાગે, તે કેટલી કાર્યવાહી કરશે? પણ બચાવ ગરીબ માણસ ક્યાં જાય? આ ભારત છે, અહીં ગરીબોનો અવાજ કોઈ નહીં સાંભળે, પણ જે પૈસાવાળો છે, જે એમને છે ને, એનો અવાજ 100% સાંભળવામાં આવશે. જય શ્રી રામ.